તાજેતરમાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક મળી હતી, જેમાં આપણા વડાપ્રધાન અને દરેક રાજ્યના જે મુખ્યમંત્રી જે છે એ હાજર રહ્યા હતા. અમુક રાજ્યના મુખ્યમંત્રી વિરોધ નોંધાવવા માટે હાજર રહ્યા ન હતા, પરંતુ તમને ખ્યાલ હશે કે પહેલા પ્લાનિંગ કમિશન આયોજન પંચ હતું, એને જ બદલી અને એમાં રિફોર્મ સુધારા કરી અને નીતિ આયોગ બનાવવામાં આવેલું છે. નીતિ આયોગ એ ભારતનું એક રીતે થિંક ટેન્ક તરીકેનું કામ કરે છે. નીતિ આયોગની અંદર ટેકનોક્રેટ્સ અને સિવિલાઇઝેશન સ્પેશિયલાઇઝ્ડ લોકો જે છે એની અંદર કામ કરતા હોય છે, અને એ થિંક ટેન્ક તરીકે ઘણા બધા રિપોર્ટ ને એ બધું પબ્લિશ કરે છે. કોઓપરેટિવ ફેડરલિઝમ જે છે એનું ઉદાહરણ પૂરું પાડે છે. તો આજે બેઠક હતી, એ બેઠકની અંદર ગુજરાતના મુખ્યમંત્રી જે છે ભૂપેન્દ્રભાઈ પટેલ, એમને એવી જાહેરાત કરી કે જેવી રીતે નીતિ આયોગ ભારત લેવલ ઉપર કામ કરે છે, એવી જ રીતે ગુજરાત પોતાના રાજ્યની અંદર ગ્રીટ બનાવશે. જેવી રીતે નીતિ આયોગ કેન્દ્ર લેવલે છે, એવી રીતે ગુજરાતમાં રાજ્ય લેવલે ગ્રીટ બનાવવામાં આવશે. ગ્રીટનો મતલબ શું થાય? તો ગ્રીટની જે છે એ બનાવવાની વાત કરેલી છે. તો ગ્રીટના અધ્યક્ષ કોણ રહેશે? તો કે ગ્રીટના અધ્યક્ષ જે છે એ રાજ્યના મુખ્યમંત્રી રહેશે, અને ગ્રીટના ઉપાધ્યક્ષ પણ હશે, અને ગ્રીટના જે ઉપાધ્યક્ષ હશે એ પણ એક રાજકીય રીતે પોલિટિકલ વ્યક્તિ હશે. ગ્રીટ શું કામ કરશે? તો ગ્રીટ અંતર્ગત એવી વાત કરેલી છે કે ગુજરાત 2047 સુધીમાં $3.5 ટ્રિલિયન ની ઇકોનોમી બને, એની માટે ગ્રીટ જે છે એ રસ્તો બતાવશે. કે ગુજરાતે એવો સિદ્ધાંત, એવો લક્ષ્યાંક રાખેલો છે, ટાર્ગેટ રાખેલો છે કે 2047 સુધીમાં આપણે $3.5 ટ્રિલિયન ની ઇકોનોમી બની જઈએ. તો એની માટે ગ્રીટ જે છે એ રસ્તો બતાવશે. ગ્રીટની અંદર મેં તમને કીધું કે ટેકનોક્રેટ્સ અને સિવિલાઇઝેશનના તજજ્ઞ લોકો હોય. ગ્રીટ અને નીતિ આયોગ આ બંનેની મેઇન મુખ્ય ખાસિયત હોય તો એ શું છે? તો કે એની અંદર સ્પેશિયલાઇઝ્ડ લોકો હોય. તમને ખ્યાલ હશે કે એડમિનિસ્ટ્રેશન, વહીવટી તંત્રની અંદર જ્યાદાતર મોટે ભાગે સ્પેશિયલાઇઝ્ડ લોકો જોવા મળતા નથી. તો આ ગ્રીટ અને નીતિ આયોગ એની અંદર શું હોય કે દરેક ફિલ્ડના એક્સપર્ટ હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે તો એના એક્સપર્ટ હોય, સાયબર છે સાયબર ટેકનોલોજી તો એના એક્સપર્ટ હોય, સિવિલ એન્જિનિયરિંગ છે તો એના એક્સપર્ટ હોય. દરેકના એક્સપર્ટ હોય અને એ પોતાનો એક્સપર્ટ ઓપિનિયન આપે અને એના આધારે પોલિસી અને એ બધું બનાવવામાં આવતું હોય. ગુજરાતને આમે તે પોલિસી ડ્રિવન સ્ટેટ કહેવામાં આવે છે, કારણ કે ગુજરાત કોઈ પણ નવી વસ્તુ કરવાની હોય તો કોઈ વસ્તુ બનાવવાની છે તો એનું એક ઇન્સ્ટિટ્યુશન બનાવે અને એની પછી એની પોલિસી બનાવે અને પછી એવી રીતે વ્યવસ્થિત આગળ વધતું હોય છે. છેલ્લા થોડા સમયમાં ગુજરાતની અંદર ઘણી બધી પોલિસી આવેલી છે, જેમ કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, પછી ઈ વ્હીકલ પોલિસી. તો આવી ઘણી બધી પોલિસી છે સ્ટાર્ટઅપ માટે ને બધી અલગ અલગ વસ્તુ માટે. આઈટી અને આઈટીઈએસ પોલિસી પણ આવેલી છે. ઇન શોર્ટ અત્યારે આ ગ્રીટ બનાવવાની વાત જે છે એ કરેલી છે. ગ્રીટનો મતલબ શું થાય? તો ગ્રીટનું ફૂલ ફોર્મ પણ છે. ગ્રીટનું ફૂલ ફોર્મ છે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન. બીજી મેં તમને કીધું કે ગ્રીટ જે છે, તો ગ્રીટ અત્યારે બનાવ્યું, પરંતુ ભૂતકાળમાં ઓલરેડી જે તે સમયે રાજ્ય આયોજન પંચ હતું જ તે ભૂતકાળમાં. જેવી રીતે આપણે પ્લાનિંગ કમિશન હતું કેન્દ્ર લેવલે, એવી રીતે રાજ્ય આયોજન પંચ પણ હતું, પણ એ હવે બંધ કરી નાખ્યું. તો એવી જ રીતે ગુજરાતે હવે ફરીથી ગ્રીટ બનાવી દીધું છે અને $3.5 ટ્રિલિયન ની ઇકોનોમીની નેમ રાખેલી છે, ટાર્ગેટ જે છે એ રાખેલું છે. આજે ગ્રીટ જે છે એના અંતર્ગત ગુજરાતે ગુજરાત એટ 2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ એનો રોડ મેપ પણ રજૂ કરેલો છે કે ગુજરાત 2047માં ક્યાં પહોંચશે? તો કે $3.5 ટ્રિલિયન ની ઇકોનોમી બનશે. તો કે કેવી રીતે બનશે? એનો રસ્તો તો હોવો જોઈએ. તો એની માટે એક પુસ્તક બનાવ્યું છે, રોડ મેપ વિઝન ડોક્યુમેન્ટ ગુજરાત એટ 2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડ મેપ એ બનાવેલું છે. આવી જ રીતે નીતિ આયોગ જે છે એને પણ ઇન્ડિયા એટ 2047 ઇન્ડિયા એટ 2047 એનું વિઝન ડોક્યુમેન્ટ એ પણ નીતિ આયોગે ઘણા વર્ષો પહેલા બનાવી દીધેલું છે. તો એવું જ તે ગુજરાતે પણ કરેલું છે. ગુજરાતે આની અંદર એક બીજું પણ એક મંત્ર પ્રાપ્ત કરેલો છે કે અર્નિંગ વેલ એન્ડ લિવિંગ વેલ. આ બે મુખ્ય આધાર સ્તંભ ઉપર જે છે એ આખો રોડ મેપ બનાવ્યો છે. 2047માં ગુજરાત ક્યાં પહોંચશે? તો એની માટેના બે મુખ્ય આધાર સ્તંભ અર્નિંગ વેલ એન્ડ લિવિંગ વેલ, અર્નિંગ વેલ અને લિવિંગ વેલ, એ બંનેને ધ્યાને રાખીને આ બધી વસ્તુ બનાવેલી છે. ગુજરાતે પાછું એ પણ કીધું હતું કે ભારતની જેટલી વસ્તી એમાંના 5% લોકો ગુજરાતમાં રહે છે. એટલે કે ગુજરાત પાસે ભારતની 5% વસ્તી છે, પરંતુ જીડીપીમાં આપણે 8% જેટલું યોગદાન આપીએ છીએ. જીડીપીની અંદર 8% જેટલું યોગદાન આપીએ છીએ અને આ ધીમે ધીમે વધશે અને 2047માં આપણે $3.5 ટ્રિલિયન બની જશું, એવી વાત છે એ કરેલી હતી. ઇન શોર્ટ, ગ્રીટ જે છે એ અત્યંત મહત્વની વસ્તુ છે. વારંવાર એમાંથી પ્રશ્ન પૂછાઈ જશે. નાનામાં નાની પરીક્ષા હોય તો એમાં ગ્રીટનું ફૂલ ફોર્મ જે છે એ પૂછી લેશે કે એના અધ્યક્ષ કોણ હોય, ઉપાધ્યક્ષ કોણ હોય, આવો પ્રશ્નો પૂછી લેશે.